રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજ વરસાદની આગાહી છે। આ સાથે આગામી 3 દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે। તો શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ ગાજવીજ વરસાદ પણ પડી શકે છે, જેના કારણે આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, જેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે।